આ ત્રણ વસ્તુ ઉપર ફોકસ કરવાની જરૂર છે આપણા સમાજની વાત કરીએ તો. જે સમાજમાં પહેલી વાત કરીએ, જે સમાજમાં અંધશ્રદ્ધા છે, જે અંધશ્રદ્ધામાં ગળા ડૂબી ગયેલા છે, જે પરંપરાથી રીતે જે છોડવા માગતા નથી અંધશ્રદ્ધા, એ સમાજમાં પરિવર્તન ક્યારેય આવતું નથી, જે સમાજનું કલ્યાણ ક્યારેય થવાનું નથી. એ ફક્ત મજૂર જ પેદા કરવાની. બીજી વાત કરીએ વ્યસન, તો જે સમાજ વ્યસનમાં ડૂબેલો છે, જે સમાજ વ્યસન છોડવા માગતા નથી, એ સમાજ પણ ક્યારેય સમાજમાં પરિવર્તન લાવતો નથી. બીજું, એ સમાજ પણ મજૂર જ પેદા કરે છે. અને ત્રીજું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો આવા સમાજમાં જે શિક્ષણની વાત કરીએ, સમાજમાં એજ્યુકેશનની વાત કરીએ તો આ સમાજમાં જો એજ્યુકેશન નહીં હોય તો એવો સમાજ પણ આગળ ક્યારેય વધી શકશે નહીં. એ સમાજનું ક્યારેય પણ કલ્યાણ નહીં થાય. તો તમે પણ તમારા સમાજમાં જો બદલાવ લાવવા માગતા હોય તો આ ત્રણ વસ્તુ ઉપર ફોકસ જરૂરથી કરજો. પહેલું છે અંધશ્રદ્ધા, બીજું છે એજ્યુકેશન અને ત્રીજું છે વ્યસન. તો આપણા સમાજમાં શું જરૂરી છે કોમેન્ટમાં જરૂરથી લખજો.